ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને બધાને બ્લોગ 2 માં અમે આવી ગયા છીએ. અત્યારે અમે ઉઠીને નાહીને તૈયાર થઈને હવે અમે દૂધ પીશું. દૂધ પીને અમે જો 9 વાગવામાં કેટલી મિનિટની વારે 5 મિનિટની જ વારે એટલે મારે ઓફિસે જવાનું રહેશે. એટલે ત્યાં જઈને થોડુંક આપણે કામ કરશું, પછી ત્યાં જઈને કામ કરીને થોડીક મજા મસ્તી કરશું ત્યાં. અને દૂધ અત્યારે પીતાવી પછી તમને મળી. કેમ છો મિત્રો? અત્યારે અમે ઓફિસે પહોંચી ગયા છીએ. અત્યારે અમે કઈ છે નહીં એટલે બહાર ઉભા છીએ, તડકો ખાઈ. તમારે કહું તો તમે ભેગા આવો. હાલો હવે થોડુંક હવે અંદર જાઓ ઓફિસની અંદર. ઓફિસને કામ કરી પછી મળી. કેમ છો મિત્રો? અત્યારે અમે પાછો આ બ્લોગમાં આવી ગયા. અત્યારે બધા કામ કરીને થયા, હું એકલો બેઠો જો બતાવું. ગોડાઉનમાં બેઠો જમીને તમે બપોરે આરામ કર્યો અને બ્લોગમાં પાછા કન્ટિન્યુ થયા. આજે તો જાડાભાઈ ઘરે જવું પડશે મળવા. ફેશિયલ કાલે તો ગયા નહીં, તો આજે આપણે એના ઘરે જાવું. ચાલો હવે થોડુંક હવે અંદર મળી જાય. ઓફિસમાં જઈ કામ બામ થોડુંક કરી પછી મળી ગાડીને ઉતારી પાણી ગાડી ઉતારી. હવે જો આપણે રાતે જઈને મેહુલભાઈ ના ઘરે જઈને એને થોડોક મળશું. હાલો ત્યારે મળી. ચલો મિત્રો, અમે જાડાભાઈ ના ઘરે આવી ગયા છીએ. હવે તમને જાડાભાઈ ને હું થોડાક બોલાવી ભાઈ ના ઘરમાંથી બહાર આ. જાડાભાઈ બહાર આવજો થોડાક. આજે અમે લોકો બોલાવ્યા અમે આવી ગયા પાછા બહાર. જો જાડાભાઈ ને લઈ પણ અમે ઘણા દિવસો પછી આવ્યા બહાર. બહુ ઘણા ટાઈમ પછી હરિદ્વાર પછી ચોટીલા પછી સોરી બ્રો, ચોટીલા પછી હા ભૂલી બહુ જાય. જોકે ઘણા ટાઈમ થઈ ગયો. 1-2 મહિના જેવું થઈ ગયું કે વધારે થઈ ગયું. ચોટીલા ભાઈ ઓલા મીનાભાઈ ગયા હતા યાદ કે જાડાભાઈ ક્યારે ગયા હતા એવું ભૂલી ગયા. જો સોરી તમને બધાને ભૂલી ગયા જો ને. એમ કે હવે નવો એક કોન્ટેન્ટ ક્રિએટ કર્યો છે, 30 દિવસ અને 30 વ્લોગ. તો એ હવે ઓપોર્ચ્યુનિટી અમે લીધી છે હાથમાં. તો એ તમારા માટે અમે ગમે એમ કરીને પૂરા કરશી. એમાં તમારો પણ સપોર્ટ જોશે. તો પૂરેપૂરો આપજો સપોર્ટ. 30 દિવસ. હાલો તો અત્યારે આપણે રખડા થોડોક નીકળશું. આપણે પાછા કેમ જાય આપણે બે અત્યારે તો ભાઈ અમે 2 વૈદા ખાધેલ વિધેલના. પેલા બ્લોગમાં તો ના આયુષભાઈ મળ્યા, ના અમિતભાઈ મળ્યા, ના જાડાભાઈ મળ્યા. આજે જાડાભાઈ એક જ મળ્યા, 2 તો હજી મળ્યા જ નહીં. હવે મળે એ મળશે ત્યારે પાછા આપણે ત્રીજા બ્લોગમાં મળે. અત્યારે મેં જઈ પોલીસ જોગી આ 2ની FIR ફાડી આવી. કોઈ મળતું નથી 2 માંથી ને કોઈ. વાંધો નહીં, તો આપણે એને ગોતી નાખી. કાલે આયુષભાઈ ને ગોતી લેવું ગમે એમ કરે. બધા ચોટીલા પછી ને ક્યાં ગાયબ થઈ ગયા ખબર કોઈને નથી. હાલો હવે તમને આ જોડાયેલા રહેજો આગલા વિડીયોમાં. અને થોડુંક હજી બાકી આજનું એટલે પૂરું હજી વિડીયો નથી કરતા, હજી ચાલુ જ છે હજી, પણ જોડાયેલા રહેજો વિડીયોમાં. મિત્રો અત્યારે અમને ચડાભાઈ લઈ જાય સોડા પીવા. અત્યારે અમારે ત્યાં આગળ ભાગે હે. ચડાભાઈ અમને સોડા પીવડાતા ક્યાં આગળ ભાગો હો? બહુ વધારે ગરમી થતી લાગે. શરીર પ્રમાણે થોડીક તમને વધારે ગરમી થતી લાગે. હા બધા આવતા જ રહ્યો. હાલો તમને આગળ મળી. મિત્રો હવે અમે આવી ગયા છીએ સોડા પીવા માટે. અને આર્યનભાઈ જાય છે આપણે માટે સોડા લેવા માટે. તો આઈ હોપ કે આર્યનભાઈ આપણી પાસે પૈસા નહીં માંગે. આર્યનભાઈ એના ખુદના ખર્ચે આપણે પૈસા થઈને સોડા પીવડાવવા માંગે છે. તો આપણે એની સોડાને પૂરેપૂરી રીતના આપણે પીસી. તો તમે જોઈ શકો છો આપણા આર્યનભાઈને અહીંયા આવી ગયા છે સોડા લેવા માટે. કે જે મારા માટે પણ સોડા લેવા ગયા છે. એ ભાઈ નું આજે હું મૂળ જરાક
સારો હતો. મને કે હાલો કે જાડાભાઈ તમને સોડા વાવ, તો આપને ભાઈ આવ્યા આપને એવા ભાઈ સોડા પીવડાવો, તો હવે આપણે એની સોડા પીસી. હવે આપણે ઘણા દિવસો પછી આપને આર્યનભાઈ સોડા પીવા માટે તૈયાર થાય છે. સ્ટ્રિંગ લઈને આવ્યા છે 20 રૂપિયા વાળી. 40 રૂપિયામાં મને રોવડાવી દીધો છે. તો એમ તો ભાઈ જુનિયર અંબાણી છે એટલે વાંધો આવે એમ છે નહીં. પૈસા ઉડાના આઈએ, પૈસા ઉડાના આઈએ. હવે આપણે સોડા પી લાલ. હવે તમે જોજો, હવે આર્યનભાઈ આપણે સોડા પીવાની છે વ્યવસ્થિત રીતે. તો હવે આપણે બંને જોડે ભેગા થાય સોડા પી. જો જાડાભાઈ સોડા પીતા ત્યાં મફત ની, એટલે મફતમાં મજા લે હે. મફતમાં મજા આવે ને ભાઈ, આમાં એને સ્વાદ જેવું આવ્યું છે. મફતમાં સ્વાદ સારો જ આવે. અલગ જ આમ લેવલ, નેક્સ્ટ લેવલ ની સોડા આવે. તો દર્શક મિત્રો, હું તમને એડ્રેસ આપું છું, સોડા પીવા આવજો. સ્ટીમ ભાઈ બધી હતી આપણે જઈ લીધું ને. પાછી બંધ કરી દો, આટલી કાલે પીસ. હા, મફત ની સજાય મજા એ કાલ કરજો. વાહ, અડધી અઠવાડિયે આવું કઈ થાય ને લાગીને ભાઈ આવવાનું. ભાઈ સોડા બોડા પીને ઘરે વી જવાનું પાછું. કઈક આર્યનભાઈ ફોન કર્યો, આર્યનભાઈ સોડા પીવડાવે, બીજું કોઈ નહીં. આર્યનભાઈ તો એ જ આપણે. હા, હું તો બેઠા હોય ઘરે, હવે નવરો રહ્યો ને. ઘણા મહિના પછી આ કેમેરાની સામે આવી ને, તો હવે તો આમ કઈક આંખમાં આમ હચોડી લાવવા અલગ ફીલ આવે. ફેસ લાઈટ થાય ને તો વચમાં માન આદત પડી તેમ કે. હા, પણ ભાઈ જોડાઈ રહ્યા હતા ને, કન્ટિન્યુ હતા ને આપણે વિડીયોમાં. ભાઈ એવું એટલું વાંધો નતો. આ ચોટીલા ગયા પછી એટલો ગેપ રહી ગયો ને ભાઈ, કે હવે હે ને જરાક આપને બહુ કેવડાવે વિડીયો બનાવવા માટે. અને હવે એ બધું કરવું જોશે. જો આપણે 30 દિવસનો ચેલેન્જ આપણે લીધો જ છે. મને નથી કેવડાવતો, તમને કેવડાવે બધા. મને કેવડાવે છે ભાઈ, મને કેવડાવે છે. અમે લીધો મિત્રો, એ આપણે 30 દિવસનો ચેલેન્જ આપણે પૂરેપૂરી રીતના આપણે એને. તો આજે તમે મળી ગયા, તો આજે તમે જ એન્ડ કરી દો. તો હાલો, હું જેમ કરીશ. હા, સોડા પીકે જો મફત ની મજા તાજ લે છે. થોડોક એનર્જી આવી તો ગુડ જિંદગી સ્ટ્રિંગ નો પાવર. તો મિત્રો, આપણે અહીંયા વિડીયો છે એડ કરી છે સોડા પીતા આર્યનભાઈ ના નામ ઉપર. આ છે આપણો બીજો વ્લોગ. અને હા, કાલથી તો નોરતા ચાલુ થાય છે, એટલે આ વિડીયો તમને કાલે જોવા મળે. હા, તો 9 દી માતાજી નો નોરતા અને 9 દી અલગ અલગ વ્લોગ. મજા તો આવે જ ને જોવાની. તો અમે રંગ અલગ હશે કઈક. કાલથી રંગ અલગ ચાલતા, કાલથી રંગ અલગ હશે, બધાની ફાને અલગ હશે. પણ મજા તો એટલી જ આવે ને નોરતામાં રમવાની. તો મારે તો કાલ 6 વાગે ઉઠવાનું છે. હા ભાઈ, તમારે 6 વાગે ઉઠવાનું, મારે 5 વાગે ઉઠવાનું. કલાકનો પે છે, બાકી જાજે ડિસ્ટન્સ છે નહીં, કલાક વાળે. તો કાલથી આપણે માતાજીના નામ નોરતા અને રમવા જવાના હશું તો જાસી. એ તમને વિડીયોમાં આવી જ જશે. બસ, તો આપણે 9 દી હવે જલસા કરશું બધાય. તો અહીં આપણે વિડીયો એન્ડ કરી. જોવાનું ભૂલતા નહીં, લાઈક કમેન્ટ અને શેર કરવાનું જોઈએ ન ભૂલતા, અને સબસ્ક્રાઇબ તો કરજો જ. હવે આપણે મળશે આગલા બ્લોગમાં. કેટલા દિવસે? 3જા દિવસે. બાય બાય.